એ ભૂરીમાં આવે છે આ વહેલા વહેલા દાળો બગાડવા. તો લાવીએ છે રોજ જ લાવીએ છીએ આ તો પહેલી વાર લાવ્યા છે તો બોલો હું લેવું તમારે બોલજો ફટોફટ બોલો. રેગણો લેવા હતા રેગડા કેટલા જોયું? 10 રૂપિયા કાઢ્યો કો. અરે ભૂરીમાં આટલા કંજૂસ કરવા તો 10 રૂપિયાના રેગડા ના આવે. હાલો 60 રૂપિયા 70 રૂપિયા કિલો શાકભાજી તમે 10 રૂપિયા માર્કેટ નથી લાવીને આવો. 10 રૂપિયા રેગડામાં લોટો ભરી પાણી રેડે તો થઈ જાય શાક. અરે પણ અમારે તો હાલવાનો ખરા કે અમારે મોઘા કેટલા આવે છે? આલો કાવા 10 રૂપિયા 2 આવશે. થોડો ભગવાન ના કરો 2 આવશે. બીજું બોલો. હવે એક મિલો કા આ 15 રૂપિયા ના દે. 15 રૂપિયા હોતા હોય તમે તો કેટલા કંજૂસ 10 રૂપિયા ના લો 15 રૂપિયા ના લો. લો 10 રૂપિયા લઈ જાઓ લો. 10 રૂપિયા લાવો. લ્યો બીજું કોઈ નહીં લો બે મરચા આલો ઉપર 10 રૂપિયામાં 2 મરચા લેવાના. આલો આટલા ઉકા કંજૂસ છો તો આટલા ઉકરવા છો છો. જો 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 થોડા ધોળા પડ્યા ચાલો. ધોળા નહીં લાવે છે. ધોળા આયા નથી. હે ધોળા આયા નથી. તો પૈસા લાવ. હાલો અને આવું કહેતી હતી શું કહેતા હતા? એક લેબુ આલજો. ના લેબુ ના આવે. લેબુ ના 10 રૂપિયાની લેબુ આવે છે. 10 રૂપિયા લાવે તો આલુ લેબુ. પણ આલો કા ભાઈ એક ના ભાઈ ના જો તમે લેબુ ના આવે. એક લેબુ આલો શક્કર આવે છે તે ભલે એક ચક્કર આવતા લેબુ ચોકી લઈ લેજો. 10 રૂપિયાનું એક લેબુ છે ખબર હે? જો ના આવે કાંઈ શાકભાજી પાછી આવજો જો બીજા લઈ લેજો. ના 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 બીજે લઈ લઈ. હા તો બોલો બીજું લેવું બોલો ફટોફટ. આ વટણો ભાલે વટાણા 40 કિલો. ઓ બાપા હાય હાય આટલા મોંઘા. મોઘા તો હાલ શાકભાજી કેટલું મોંઘું છે. વટણો નહીં લે બાપા આપણી પાપડી છે 30 થી 500. આટલું મોંઘું મોંઘું શાક ક્યાં નાખતા હોય તમે? હવે મોંઘું આગળથી આવતું હોય તો હું શું કરું કહો? કાલે ડુંગળી આલો કઢી કરવા તે કાલે એક ડુંગળી 5 રૂપિયાની છે ખબર હે? હા હેરતા તો બિલમાં દસ્તો પડે છો હેરતા તો. આટલું મોંઘું શાક લેવાતું હોય? હા તો પણ હું કરવા આવો છો? મેં તો કીધું તમે મારી દુકાન આવો. આ રેગણો તો બે હા છો દાડા હેડા રે. તમે તો આ કેટલા મારવાડી કંજૂસ છો. ના તો અમને બોલવાનું ખબર જ નહીં પડતી. એટલું ખોદા રસ્તો વાહન ગવાનું કચરા વાળવાના. ના ના એ બુઢી છે મારી ભાઈ બોલે વગર નાખી થઈ. આ શાક લેવા જઈતી. હા ઉભો ફૂલ આવે તે રેગણો. મારા ડોહો પેલી વઢિયારી વાય છે તી મારે રેકનો વાય છે કે હા તમારો હું રોટ લાવો બધું નાખી દઉં છું. રેકનો લાવીશ પછી ઓહો મારે ભાઈ રેકનો ખવાતો છે. હારા છે રેકનો ખવાય તારા તો સસ્તું શાક એ જ છે તાર. પણ હારું હારું શાક કેટલું મરસ હતી. ના બાપા હાથ અડાડવા જેવો જ નહીં. કેટલું મોંઘું છે. જોક રેકનો સારો સસ્તો રેકનો ખાવાનો નહીં તો આવ બે રેગણો સમારી લોટો ભરીને પાણી રેડીએ. 2 ટંગ હેડ વજે હેડ હવારે હેડ. મારે ભાઈ બને એવું ખાવા તો મોકું શાક ના ખાય ના બાપા તાર ખવાતું હોય મોંઘું છે. ના ખવાય. માર ડોહો રેકનો લાવો તો મને નાખી દઉં. તે અમન હાલતા હોય તો ઓહો રેકનો ને રેકનો હું ખાધું છે પણ અરે રેગણો શાક સારું થાય છે. ઓહો પ્લી મિક્સ શાક માં જો તો ફૂલીવર પેલા વટોણા એવું બધું નહીં ભાવતું મને. ઓ મે તમે કંજુક વેરા કાયમ થી કરતો આયા છે ખરોસ કે તાર શું બીજું તારા તો મોંઘવારી પ્રમાણે હેડવું પડે. અને ભોડી હા આપલા છોકરા બાબુ બીમાર પડે કે હોત છૂક નહીં થાય. હા હો થઈ ગયું. થઈ જો કમ્પ્લીટ. ઓવર કમ્પ્લીટ ઈંગ ભરીને થોડો અજમો ફકાયો ને બધું કરીને મટી ગયું. તે પણ હારો દવાખાને લઈ જઈએ તો ના બાપા લઈ જવાતી હોય. આ મોંઘવારીની પૈસા કેટલા થાય. અને મોખવારી પણ કલાડે મળી જાય. એ તો દેશી દવાઓ કરવાની હોય. એ બધા દવાખાના ના હોય આપણો. અને બોડે દેશી દવા તો ડોહા કરતા તો આપણે ના કરવાની હોય. હું એ તો દેશી દવા જ કરાવું છું. બાયડીનો. અત્યારે તો ઘરમાં માણસ મોડ હોય તો આપણે હનું રવાય. એ 10 રૂપિયાનો ઈનો લાઈન પાઈએ કે તો મટી જાય છે. પાછું ઉપડે એટલે અજમો ખવડાવી દે ને કરું ને એમ કરીને મટાડી દઉં છું. તારા રે કોમ કર તારા. હા જોતા હા મારે મોડું થાય. તમે આખરી જિંદગી તમે કોઈ કર્યું નહીં. પેલી બહુ બિચાર બીમાર પડી છે. કોઈ દવા કરાવવાની ખોટે નહીં નાખશે ના ના તમારો મોડ એ પોપડે છે કેમ હજી લગન હોઈ રહી છે? આ કાલ બિલ આવ્યું તો હું બિલ ભરીને ગામમાં આવ્યો. દુકાન યાર બહુ પેટમાં નહીં રહેવાતું મને. તાવનું બહુ બધું આવી ગયું છે. તે લેટ છે દવા લેવા જઈએ. દવાખાને જવું જ પડશે. હા તો લે હેડ છે હેડ ઊભી થાય.
દવાખાને જઈએ જો. લે આ સાદા બદામ લઈ લે મગ નીકળી કરમો શું જવું છે આ 2 દાડાથી ઊંઘી રહી છે દવા લેવા ના જવું પડે કે જેમાં 10 રૂપિયા નીનો લઈ આવી જા. એટલે ઈનોથી તાવ જાય માં ઈનોથી તાવ જાય અલ્યા પણ પેટમાં દુખાય છે ને તાવ નહીં આવ્યો તો એવું ઊંધું પણ તાવ પેટમાં બધું ભેગું દુખ છે એ અજમો ફાક ના હોય તો ઈનો લઈ આય 10 રૂપિયાનો જા. એ દવાખાન ના જવાય, પૈસા ખોટા ના ખર્ચાય એટલા. એ તો હોય મામૂલી દુખ હોય મટી જાય, દેશી દવા કરીએ. પૈસામાં તો આનો જીવ ખોરાય તું જીવ ખોરાય કોક હવે તું બેહી રે આમ વધારે પૈસા ખર્ચવા છે તે. તારા પૈસા તો આજ છે ને કાલ કમાઈ લેવું પણ મોણ જતું રહે તું કરશો ઈનો લઈ આય 10 રૂપિયાનો લે વેગણો શાક બનાવી દે. સાહેબ હોપરતી જ નહીં બસ નાટક તાળો ઉગન પેટમાં દુખાય છે ને આમ થાય છે ને એ અજમો ફાકા તો ઈનો લઈ આય 10 રૂપિયા. એ રેગનો શાક કરવાનું કરજે તું જે કુરુમુરુ જે કરવાનો રહાળું કરવાનું કરજે જે પણ રોજ માં તો રોજ રેગણો લાવો શું કરું કેજો. અમે એને ભાવ છે એટલે લઈ નાઠી આવે છે માનું શું કહું કે જે તમે બે શબ્દો કોઈ કહેતા હોય તો કહો કે મારું દવા દુખાય બહુ નહીં મારું કીધું મોને છે લેડ આપણે દવા લેવા જે તું જેટલું શાક કરજે ને ખવડાવજે ને હું 2 રેગણો લાવે છે શું શાક કરું છું? હવે હેડ કોણ ભંભેરા વગર જે કોટો તવ કુટ છે ને માથા કુટ જે તું કોમ કરવું પડે એટલે ઊંઘી જાય, પેટમાં દુખાય છે પણ માં તું કોમ નહીં કરતી ને એટલું તો એરે કરે છે તે કરે તાર. તું ઊંધી પડશે અને કોમ તું ઈનો લઈ આય જા 10 રૂપિયાનો. ઈનોથી થોડું બધું માથું ઉતરતું હન તાવ ઉતરી જાય જા. તાન ખોટા ખર્ચા ના કરાય તાર મોંઘવારી પ્રમાણે. માજોર હાલ આવા નાસ્તો કરું પણ આ ડોશીને કહીને આવ્યો તો કે તું નાસ્તો લઈને આવજે ખેતરમાં જઉં છું તે પણ ના મૂર્દિયા જો કે 10 વાગ્યા કોઈ મજૂરી કરે એમ મારો હા જાય છે અને પછી આ હુસલ પાકશે ને ઘઉં પાકશે લઈ વાળા પિયોળ મોકલાવશે નાના પોર ઘઉં 10 બોરી થયા તે 5 બોરી વાળા પિયોળ મોકલાયું હુસલું અડધું થયું તે વાળા પિયોળ મોકલાવાનું અને હા મારો નીકળી જાય જો કે અને ખેતરમાં તો આપવું તો શું પણ જોવા ના આપવાનું આ જોણે મારા એકલાનો હાથી ના મેળ્યો હોય ને મારા એકલા ગઢા મજૂરી કરવાની અને ભાઈ હું તો 1 નંબર ઘઉં પડ્યો છે 1 નંબર ઘઉં પડ્યો છે પણ મજૂરીમાં હા નીકળી જાય છે અને ડોશીને કહેવું એ છે જ મારે કે ભાઈ તું મજૂરી કરાય હું કહેવા જાઉં તો મારા ઉપર સરી બે હશે ના ના આ જોવો કે આ 10 વાગ્યા મજૂરી કરી હા નીકળ્યો ટિફિન લઈને આવ્યો નહીં એ ભગવાન કોક કરવું પડશે કેટલી વાર છે સથર વાટવામાં. અરે શું કરાતું શું કામ ભાઈ મોસોમાં આડો મેલે આપણી દિશામાં ઢાર્યો હતી તમારા આયા એટલે ચાલુ થઈ ગયું તમારા હોમનું. અરે શરૂ થઈ ગયું ખબર ના પડે ડોહો માથા તો હેતર મળે ના નાસ્તો લઈને આપવું પડે હોય આમ કેટલું ખેંચી દેવો હા વેલા ડોવા પોણે જ કરીને પાછા આયા. ફોન કરી પેલી ઓયરી માટી નાખવા દે માટી નાહી 11 વાગ્યા મુક નાસ્તો લઈને આવશે પછી મારા ઘેર આપવું પડે કે ઓવ તે હું કહું હા આ માટી સમ નંખાઈ આટલી બધી પૂરણ કરવું પડે ને ખાઈ તો પડે કે તે આટલી બધી ડોવા કા નંખાવી પડે 5000 રૂપિયા લે છે હા હા 5000 રૂપિયા એ પાછા થોડા વેચવા લાવ્યો છું અલાતા હોય 5000 રૂપિયા તું તો કરા હું તાને તારા માટી તો ગમે તોય 2-3 લોઢિયા મળી રહેત. વાહ બીજા હેતરમાં જઈને ગોડિયાઓ ખાવા પડે એટલા બધા પૈસા વપરાય આ ચમ મોંઘવારી છે. અમે એ મેલ ચાર ને પેલું ખાવાનું શું કર્યું એ રોત છે અંદર હાલત જઈ શાક કેમ? લઈ તને શું એને તો કરતી હતી? પેટમાં દુખાય છે. તે પેલા ગલ્લાજી રૂપિયાની ગોળી લઈને ઘર કે તે હો થઈ જા જો આ 10 વખત કીધું 10 રૂપિયા નીનો લાઈન ગયો કાં તો અજમો છે ઘરમાં. લે હું પેલા ગોમ્બા જતા પેલા પોણી હાલવાનું પૂછ્યા આવ્યો હા તે હો? જલ્દી પૂછતા આવજો. અને હા. હું કહું આ રેતી વાળો થોડા પૈસા પાછા નહીં આલો હાલતું હા પૈસા આને હોત તો સારું હતું. આટલા બધા ના લાય પૈસા ડોહા આમ તો થોય ડોશી હું જ થાય તમને ખબર પડતી નહીં જતો ના ના તને પડે છે ખબર આટલા બધા પૈસા વપરાય. મજૂરો કરવો નહીં બેઠા બેઠા ખાવું છે હવે જો તમે જો તમે તે અરે હું આવું છું પણ ખાવાનું પછી તૈયાર કર હું ભૂખ લાગી છે મને સારું જો અલી કેટલી વાર છે પેલા શાક બનાવી દઉં ને પછી રોટલી બનાવું ફટાફટ.
કરે હાલ શું ના કરે અલી રાંધણું કે નહીં? એ પબલું છે? એ માં! એ માં! મુસરા એની મોસા તારા આટલી બધી આ જોજે આ જો હું આજો બસ આને ઈના ઊંઘવા સિવાય કોઈ ખબર છે મને નાટક કરે છે એક નંબરની આ જા રોતવાન તું કીધું ઉઠાડતો ખરી જોગું પડી છે ઊભી થઈ જાય. એ ઊભી થા શાક બનાવ્યો પણ એ તો શું ધક્કેલો મેલું છું તું ધક્કેલો છો મેલું આ પડી છે તો તું એ તને દવા કરાવવાનું કીધું તું દવા લેવા જઈ કે જે પૈસોમાં તું જે મારા માણસનો જીવ ખોરાયો એ બાયડી માં પતી જઈ હું પતિ છે પણ તું તને કીધું તું કે દવા લે આ પૈસા હાલ પણ પૈસા હાલે ઓ સીધી કર માં રોઈ ના તું ઊંઘા છે હરકી ઊંઘા પછી રો તું સીધી કરજે તને માં કીધું તું પૈસા ના હાલે તું મારા માણસ નો જીવ ખોરાયો છે મારી બાયડી હવે હું રહું છું કે મને કીધું હોત તો હું દવાખાને લઈ ચોકડ પૈસા હાલ્યા હતા તારી તું એ મને આવી નથી ખબર ગોળીઓ લાવ મેં મારું માણસ ક્યો કા આમ લાય પાજી આ તો પેલી પૂરી પૂરી દિશા આવે છે પાછું ખરું મારી બાયડી અલી બોરી બોલો છોલી જતી રહે મને બધો રમેલી રેખામાં જુઓ કે તમે જોજો ખબર પડે જાગા તારે કંજૂસ કરવા બાયર માં જીવ ખોયો રેખામાં 2 દાડાથી દવાખાને લઈ જાન કહું છું પૈસા નથી આલતી આ તો તારા માનો વગ મને આવી થોડી ખબર હતી કે આવું તને ખબર ના પડે દવાઓ કરાવી પડે રોઈ તો ભેગું થાય નહીં હું તો કહું રોવાનું મેલો જે તમારું થઈ ગયું તમારા કારણે બહેરાનો જીવ ગયો મારી બાયડી પૂરી પેલી સંપામાં અને રેખામાં અને પેલી કોંતાળીમાં બોલી આવું બધા કઈ આવું તમે સ્વર્થી બેવાલી